આજનો વિડીયો બહુ ખાસ રહેવાનો છે કેમ કે આજે આપણે આવ્યા છીએ લીલા સર્કલ પાસે આરાધના હોટલ પાછળ એક લક્ઝરિયસ 3 BHK બંગલોની સોસાયટીમાં. તો ચાલો તેની વિઝિટ કરીએ. આ રીતના 3 BHK ના બંગલો રહેવાનો છે. 86 વારનો પ્લોટ છે અને 1500 સ્ક્વેર ફૂટનું બાંધકામ તમને મળવાનું છે. ફળિયામાં તમને અંડરગ્રાઉન્ડ વોટર સ્ટોરેજ મળી જાય છે. હવે આપણે અંદર જઈએ. આ રીતે ઘરનું એન્ટ્રન્સ રહેવાનું છે. એન્ટર થતાં જ મળી જાય છે 10.5 બાય 16નો વિશાળ લિવિંગ રૂમ. બારી અને મેઇન ડોરનું ફિનિશિંગ આ રીતે રહેવાનું છે, જેમાં સાગના લાકડાનું મેઇન ડોર બનાવેલું છે. સામેની સાઈડ ડાઇનિંગ સ્પેસ મળી જાય છે. પૂરો હોલ કંઈક આ રીતે રહેવાનો છે. હવે આપણે જોઈએ કિચન. તો અહીંયા આગળ 8 બાય 14.5નું કિચન મળી જાય છે. ગ્રે કલરની ટાઇલ્સ છે આખા કિચનમાં અને વ્હાઇટ ગ્રેનાઇટનું પ્લેટફોર્મ છે, એટલે લુક અને ફિનિશિંગ ખૂબ સારું લાગે છે. સામેની સાઈડ સ્ટોરેજ સ્પેસ એક મળી જાય છે. ત્યાંથી આગળ જતા પેસેજ એરિયા છે, ત્યાં એક વોશ બેસિન મળી જાય છે અને કોમન એટેચ વોશરૂમ મળે છે 4 બાય 6.5નું. આ તરફ આવી જાય છે તમારો પહેલો બેડરૂમ 10 બાય 10નો વિથ એટેચ વોશરૂમ. ઉપર એક સ્ટોરેજ સ્પેસ પણ મળી જાય છે આ રીતે. સાઇઝની વાત કરીએ તો આ પણ 4 બાય 6.5નું રહેવાનું છે. આ સાઈડ આવી જાવ તો વોશ એરિયા મળી જાય છે કંઈક આ રીતે. ચલો હવે ફર્સ્ટ ફ્લોર વિઝિટ કરીએ. ફૂલી ગ્રેનાઇટ યુઝ કરેલા દાદર છે અને સ્ટીલની રેલિંગ રહેવાની છે. અહીંયા ઉપર આવતા તમને સામેની સાઈડ હોલની ડબલ હાઇટનો વ્યૂ મળે છે. આ તરફ આવતા મળી જાય છે 13.5 બાય 9.5નો બીજો બેડરૂમ. અહીંયા તમને બાલ્કની મળી જવાની છે આ રીતે. બહારનો વ્યૂ તમે જોઈ શકો છો અહીંયાથી. બીજી એક ખાસ વાત કે અહીંયા તમને ડ્રેસિંગ એરિયા સાથેનો અને સીલિંગની હાઇટ સાથેનું એટેચ વોશરૂમ મળે છે, જે કંઈક આ રીતે છે. હવે જોઈએ થર્ડ બેડરૂમ કે જે 13 બાય 10નો છે. અહીંયા પણ તમને ડ્રેસિંગ એરિયા સાથેનું 5 બાય 6નું એટેચ વોશરૂમ મળી રહેવાનું છે. બધા બાથરૂમમાં ટાઇલ્સ એસેસરીઝ પ્રીમિયમ ક્વોલિટીનું યુઝ કરેલું છે બિલ્ડરે. ટેરેસ કેબિનમાં આ રીતે સ્ટોરેજ સ્પેસ મળી જાય છે એક. અને આ છે તમારી ઓપન ટેરેસ. આ બંગલોની પ્રાઇસ છે 70 લાખ અને લોન અવેલેબલ છે. તો સાઇટ વિઝિટ કરવા માટે સ્ક્રીન પર આપેલ નંબર પર વોટ્સઅપ મેસેજ કરજો અને ભાવનગરના આવા જ પ્રોપર્ટી વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને શેર કરજો તમારા મિત્રોમાં, બીકોઝ વી આર ટર્નિંગ યોર ડ્રીમ્સ ઇન્ટુ રિયલ એડ્રેસીસ.